મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. હું જીતીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રાણીઓમાં પોષણ વિશે આજે આપણે ભણવાનું છે. તો મિત્રો, હજુ સુધી તમે મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને પ્રેસ ધ બેલ આઇકન, જેથી તમને મારા આવનારા વિડીયો તમને બધા મળતા રહે, પહોંચતા રહે. મિત્રો, તમને એક ઉપર આઈ બટન દબાતું તમને જોવા મળતું હશે. એમાં આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 7 વનસ્પતિમાં પોષણ એ મિત્રો મેં લાઈવ સમજાવ્યું હતું કે કેવી રીતે થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. જો હજુ સુધી તમે એ લેક્ચર ન જોયો હોય તો પહેલા એ લેક્ચર જોઈ લેજો, પછી આ લેક્ચર જોજો, જેથી તમને વનસ્પતિમાં કેવી રીતે પોષણ થાય છે, કેવી રીતે ખોરાક બનાવે છે એ તમને સમજાઈ જાય. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે પ્રાણીઓમાં પોષણ. ચેપ્ટરનું નામ જ છે ન્યુટ્રિશન ઇન એનિમલ્સ. એટલે કે આપણે જે પ્રાણીઓ છે એમાં મનુષ્ય, પશુ, પંખી બધા લોકો આવી જાય. તો એમાં ખરેખર કેવી રીતે આપણે જીવન ગુજારતા હોય, કેવી રીતે આપણે ધીમે ધીમે આપણું ડેવલપ થતું હોય છે, તો એ આપણે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. ચેપ્ટર નંબર 2 પ્રાણીઓમાં પોષણ. તો મિત્રો, આપણને ખબર છે કે વનસ્પતિ હતી, તો વનસ્પતિમાં આપણે જોયું કે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી. પરંતુ પ્રાણીઓ છે, મનુષ્યો છે, એ આપણે ખોરાક જાતે બનાવી શકતા નથી. એટલે કે આપણે કોકના ઉપર આધાર રાખીએ છીએ. જેમ કે આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ, એટલે કે ઘઉં છે, મકાઈ છે, બાજરી છે, ફળ ફળાદી છે, તો એના ઉપર આપણે આધાર રાખીએ છીએ. એટલા માટે આપણે શું કીધું કે ભાઈ આપણે એના ઉપર અવલંબી આપણે પોષણ લઈએ છીએ મિત્રો. એટલે આપણે મનુષ્ય સહિતના બધા સજીવોની વૃદ્ધિ, સમારકામ, શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત પડે છે મિત્રો. શું કામ આપણે ખોરાક ખાઈએ? શા માટે આપણે ખોરાકની જરૂર છે? કારણ કે આપણા શરીરમાં રહેલા જે કોષો છે એ કોષો મિત્રો કન્ટિન્યુ બનતા હોય છે. તમને કોઈક વાગ્યું અને તમે ફરી તો પાછો ચામડી આવી જાય છે. શાના કારણે? કારણ કે આપણા કોષો કન્ટિન્યુઅસ બનતા હોય છે. એના માટે તમારે ખોરાક લેવો જરૂરી છે. અને આ આપણે પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેમાં શરીરમાં વપરાશ આ વગેરેનો સમાવેશ થાય છે. તો મિત્રો, આજે આપણે સમજવાનું છે કે ખરેખર આપણે કેવી રીતે કોઈ મનુષ્ય છે એ મનુષ્ય કેવી રીતે ખોરાક ગ્રહણ કરતો હોય છે. તો મિત્રો, આપણે સૌથી પહેલા બેઝિક થી આપણે સમજશું અને આપણે હાઈ લેવલ સુધી આપણે જાશું. તો મિત્રો, સૌથી પહેલા આપણે ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુ આપણે આહાર લઈએ છીએ, ખાઈએ છીએ, તો એનું શું થાય છે મિત્રો? પાચન થાય છે. સાચી વાત ને? તો ડાયજેશન ઇંગ્લિશમાં કહેવાય, થતું હોય છે. પરંતુ શું આપણે આમને પાચન થઈ જતું હોય છે? જેમ કે હું રોટલી ખાઉં, પણ રોટલી મેં મોઢામાં મૂકી, શું ડાયરેક્ટ પાચન થઈ જાય? ના ભાઈ. કારણ કે રોટલી છે એ તો જટિલ કાર્બોદિત પદાર્થ છે. શું છે? કાર્બોદિત પદાર્થ. કાર્બોદિત એટલે શું? કે જેમાં કાર્બનનું પ્રમાણ રહેલું એવા બધા પદાર્થો કાર્બોદિત પદાર્થો. તો કાર્બોદિત પદાર્થો કે જે જટિલ પદાર્થો છે એને મારે સરળ ઘટકોમાં રૂપાંતર કરવું પડે. જે આ જે ઘટના છે, જટિલ ઘટકોને સરળ ઘટકોમાં રૂપાંતર કરવાની ઘટના, એટલે જ કહેવાય પાચન, ડાયજેશન કહેવાય. તો મિત્રો, સૌથી પહેલા હવે આપણે ડાયજેશન, પણ કોનું ડાયજેશન? તો મિત્રો, સૌથી પહેલા આપણે સમજવાનું છે મનુષ્યનું પાચન તંત્ર વિશે. એના પહેલા હું તમને એક એક્ઝામ્પલ થી સમજાવું કે આપણા જેટલા પશુ પંખીઓ છે, પ્રાણીઓ છે, એમાં મનુષ્ય છે, તો આ ખોરાક ગ્રહણ કેવી રીતે કરે છે. જેમ કે તમારી બુકમાં એવું આપવામાં આવ્યું છે કે મધમાખી કે હમિંગ બર્ડ છે એ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. નાનું બાળક અથવા ઘણા પ્રાણીઓ હોય એના માતાના દૂધ ઉપર આધાર રાખે છે. અજગર કે જેવા સાપ છે એ પ્રાણીઓને ગળી જાય છે. અને કેટલાક જલીય પ્રાણીઓ છે એ આસપાસ તરતા એ ખોરાકના સૂક્ષ્મ કણોને ગાળીને શું કહે છે? ખાઈ જાય છે. તો મિત્રો, આવી રીતે કોઈ પણ મનુષ્ય, પશુ, પંખી આવી રીતે ખોરાક ગ્રહણ કરતા હોય છે. બીજી વસ્તુ કે આશ્ચર્યજનક તો એ હકીકત છે કે તારા માછલી, મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે, તારા માછલી કે જે કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને આરોગે છે. તારા માછલી છે એ સખત બનેલા કાર્બોનેટ પદાર્થો હોય, કાર્બોનેટ પદાર્થો કે જે એમાં ખાય છે, અને આ પ્રાણીના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢી નરમ પ્રાણીને ખાઈ જાય છે. અને આવી રીતે પાચનની ક્રિયા શરૂ થાય. પણ મિત્રો, આ તો વાત હતી તારા માછલીની, પરંતુ હું તમને કહું આપણા મનુષ્યમાં
પાચન કેવી રીતે થતું હોય? તો મિત્રો ચાલો સમજીએ મનુષ્યના પાચનની શરૂઆત. જબરદસ્ત લેક્ચર મિત્રો થવાનો છે, પૂરો લેક્ચર જોજો. તમને મનુષ્યનું પાચન તંત્ર હું 100% ગેરંટી આપું કે તમને પૂરેપૂરું યાદ રહી જશે. તો મિત્રો ચાલો સમજીએ મનુષ્યનું પાચન. તો ફ્રેન્ડ્સ, તમે જે લોકો આહાર લ્યો છો, ખોરાક લ્યો છો, એ આપણે ક્યાંથી લઈએ છીએ? આપણે ખ્યાલ છે મુખથી. તો મુખથી આપણે પાચન, આપણો કોઈ પણ ખોરાક આપણે જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તમે કોઈ વિચાર્યું છે મિત્રો કે ખોરાકનું આપણા શરીરમાં શું થતું હશે અને કેવી રીતે પાચન થતું હશે? હું 10 મિનિટમાં થઈ જાય? શું પાછળનું રીઝન છે? એક સળંગ માર્ગ છે, વચ્ચે અલગ અલગ કટકા પડે છે ભાઈ. આપણા પેટમાં છે તો પેટમાં શું થાય છે પ્રોસેસ? તો આ બધી વસ્તુ આપણે સમજવાનું છે. અને આ આપણા મુખથી લઈને શરૂઆત કરીએ તો ક્યાં પૂરું થાય છે? તો આ બધું આપણા 6 અલગ અલગ પાર્ટ્સમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો આપણે જે મનુષ્યનું પાચન તંત્ર છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એને આપણે 6 રીતે ક્લાસિફિકેશન કરેલું છે. સૌથી પહેલું આપણું મુખ અથવા મુખ ગુહા. બીજું કે જેને આપણે અન્નનળી કહીએ છીએ. ત્રીજું કે જેને આપણે જઠર કહીએ છીએ. ચોથું નાનું આંતરડું, મોટું આંતરડું અને છેલ્લે મળદ્વાર. તો આ 6 ભાગ કે જેમાં આપણે ભેગા થઈએ, આ બધા જ ભાગો ભેગા મળીને એક પાચન માર્ગ એટલે કે પાચન નળીની જેવી રચના કરે છે. અને ખોરાક આ જુદા ભાગોમાંથી પસાર થઈને ખોરાકનું પાચન થતું હોય છે. હવે આપણે એક પાર્ટ વિશે સમજીએ કે સૌથી પહેલા શું છે આપણી મુખ ગુહા, એટલે મુખથી આપણો ખોરાક એન્ટર કરીએ છીએ ત્યારથી શું થાય? તો આપણે ખબર છે કે ખોરાક છે એ મોં દ્વારા ગ્રહણ થાય. ખોરાક એ શરીરની અંદર લેવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? અંતઃગ્રહણ. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને યાંત્રિક રીતે એટલે આપણે દાંતને આમ ચવાવી, બરોબર, અને જે ખોરાક છે એ ખોરાકને આપણે નાના ઘટકોમાં રૂપાંતર કરીએ છીએ. અને આ દાંતના મૂળ એ પેઢામાં અલગ અલગ ખાડામાં હોય છે. અને એના જે તમે દાંત છે, ટોટલ આપણે 32 દાંત છે, ઓકે, એ 32 દાંત એ એના આકાર પણ અલગ છે અને એના સાથે કાર્યો પણ અલગ છે. તમને સેમ કાર્યો પણ? હા મિત્રો, જેમ કે તમને સમજાવું કે આપણે નાનપણથી તમને ખ્યાલ છે કે જ્યારે નાનો કોઈ બાળક હોય, જન્મ હોય, તો ધીમે ધીમે મોટો થતો હોય તો ત્યારે એને સૌથી પહેલા દૂધિયા દાંત આવે અને પછી કાયમી દાંત થઈ જાય. તો જ્યારે એ કોઈ પણ બાળક 5 વર્ષ સુધીનું હોય તો એને 6 થી 8 વર્ષ સુધી એના દાંત ઉગે પડે. તો એને દૂધિયા દાંત કહેવાય, જેને કહેવાય ઇંગ્લિશમાં મિલ્ક ટીથ. તેની જગ્યાએ કાયમી દાંત 15-20 વર્ષ પછી કાયમી દાંત આવે છે કે જે હંમેશા જીવનકાળ દરમિયાન રહે છે. એટલે કે જેમ કે હવે અત્યારે મારા દાંત પડે તો હવે પાછા મારા દાંત આવે નહીં, પરંતુ એટલે કે મારા કાયમી દાંત થઈ ગયા છે. પરંતુ જે કોઈ બાળક હોય 6 થી 8 વર્ષનું, જો એના દાંત પડી જાય તો ફરી પાછા આવી શકે, કારણ કે એના દૂધિયા દાંત છે. હવે આ જે દાંત છે એ દાંતના જેમ આપણે ઉંમર વધતી જાય એમ દાંતના રોગ પણ થાય છે અને અંતે પડી જાય છે. એની પહેલા હવે સમજાવું કે આ દાંત છે એ દાંતના પ્રકાર કેટલા છે. ટોટલ 4 પ્રકારના દાંત આપણા નીચે આવે તમે જોઈ શકો છો. એ છે છેદક દાંત, કે જેને આપણે કોઈ પણ કાપવું, છેદવું હોય તો એ માટે યુઝ થાય, કે જે તમે સૌથી પહેલા નીચેના જે 2 ભાગ છે, નીચેના 2 દાંત છે એને છેદક દાંત કહેવાય. પછી આવે રાક્ષી દાંત, જે છેદક દાંતની પછીના છે એને કહેવાય રાક્ષી. પછી અગ્રદાંત, કે જે પાછળના 2 રાક્ષી દાંતની પાછળ જે છે એને કહેવાય અગ્રદાંત. અને છેલ્લે જે સાવ ખૂણામાં હોય આપણું આ મોઢું છે, મોઢુની જે પાછળ જે છે સૌથી પાછળની જે દાઢ એને કહેવાય દાઢ. અગ્રદાઢની પછીની સાવ છેલ્લી દાઢ, કે જે કેટલા હોય ટોટલ? આ બાજુ 3, આ બાજુ 3, ટોટલ 6 હોઈ શકે. હવે આપણે સમજીએ દાંતની ગોઠવણી સમજી, અને આ દાંતને ગોઠવણી અને જુદા પ્રકારના આપણે દાંત સમજ્યા. હવે આપણે સમજીએ મિત્રો કે આ લાળ ગ્રંથિ, તો લાળ ગ્રંથિનું કામ શું? લાળ ગ્રંથિના કામ એ શું હોય છે? તો મિત્રો આપણે જ્યારે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ, જેનો મેં કોઈ પણ બટકું લીધું, ચલો ઓકે, બટકું ખાધું, જેવું કરું તો સૌથી પહેલા લાળ ગ્રંથિમાં જે ખોરાક છે એ ખોરાક વલોવાય, ભીનો થાય ખોરાક, અને પરિણામે એ આપણા દાંત છે એ દાંતની મદદથી ખોરાક છે ધીમે નાના કટકોમાં રૂપાંતર થાય. જે આપણે ખબર છે લાળ ગ્રંથિ છે એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે, એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. તો એક્ઝામમાં પૂછાઈ શકે જે લાળ ગ્રંથિઓ છે એનું કામ શું હોય? તો લાળ ગ્રંથિ છે એ સ્ટાર્ચનું સરળમાં શર્કરામાં રૂપાંતર કરે છે. અને આ
આપણે જે આપણું જીભ છે એ જીભ એમાં કોઈ તમને કહું જીભ છે તો જીભમાં હાડકું હોય ના, એ કેવું છે એક માંસથી બનેલું એક અંગ છે એવું આપણે કહી શકીએ. જે તળિયે તાળવો હોય ત્યાં આપણે ચોટેલું હોય છે. આગળ જોઈએ કે ભાઈ આપણે ખબર છે કે ભાઈ આપણા સામાન્ય રીતે આપણે જેમ જેમ મોટા થતા જતા હોય આપણે દાંતનો સડો પણ થતો હોય છે. તો એને આપણે દાંતનો ધીમે ધીમે સડો પણ થાય કારણ કે આપણે મોંમાં બેક્ટેરિયા રહેલા હોય, બરોબર. એ આપણને નુકસાન કરતા નથી, પરંતુ જે ખોરાક ખાઈધો છે પછી એ જે ખોરાક છે એ ધીમે ધીમે એમ નમ થાય, એનું ખવાણ થતું જાય અને પરિણામે એનો સડો થાય છે. જેમ કે તમે ચોકલેટ ખાઓ, મીઠાઈ, ઠંડા પીણા તો આવું ખાઓ તો એના લીધે જે દાંત છે એ દાંતમાં સડો દાખલ થાય છે. આથી આપણે સવારે ઉઠી બ્રશ કરીએ છીએ, એટલા માટે તો બ્રશ કરીએ છીએ. ક્યારેક આપણે ખૂબ ઉતાવળમાં આપણે ખાતા હોય અથવા હસતા હોય અને ત્યારે આપણે ઘણી વખત તમને મિત્રો ઉધરસ આવે છે અને હેડકી આવે છે, મતલબ કંઈક ભરાઈ ગયું એવું તમને અનુભૂતિ થાય. જ્યારે ખોરાક શ્વાસ નળીમાં જતો હોય એવું થાય, પરંતુ મિત્રો એવું હોતું નથી. તો શું હોય છે મિત્રો? કારણ કે જ્યારે તમે આપણો ખોરાક ખરેખર ક્યાં જાય? અન્નનળીમાં. પણ ખોરાક ઘણી વખત અન્નનળીમાં જગ્યાએ શ્વાસ નળી વહી જાય તો આપણે ઓતરાઈ જાય છીએ અને આપણે ખોરાક શ્વાસ નળીમાં વહી જતો હોય છે. પણ આપણે જે ઓતરાય, આપણે જે ઉધરસ આવે એટલે પાછો ખોરાક શ્વાસ નળીમાંથી અન્નનળીમાં વહી જાય. તો એવી કઈ રચના છે ભાઈ ભગવાને ફિટ કરી છે? યસ. તો એ છે ઘાટી ઢાંકણ. શું નામ છે? ઘાટી ઢાંકણ. કે જે અન્નનળી અને શ્વાસ નળીને વચ્ચે એક ઢાંકણા જેવું એક સ્વરૂપ જેવી રચના કરે છે કે જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એ શ્વાસ નળીને બંધ કરી દે અને જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ અન્નનળીને બંધ કરી દે. અને ઘણી વખત જે આપણે બહુ આપણું ભાવતું ભોજન હોય અને ઉતાળ ખાતા હોય ત્યારે આપણે હંમેશા ઓતરાઈ જતા હોય છે. કારણ કે આપણું ખોરાક છે શ્વાસ નળીમાં વહી ગયો, કારણ કે જે ઘાટી ઢાંકણ છે એ તો ખબર નથી કે આપણે ક્યાં જવું. તો એટલા માટે હેડકી આવે અથવા ઉધરસ આવવાની અનુભૂતિ થતી હોય છે. હવે મિત્રો આપણે અન્નનળી વિશે સમજીએ કે હવે આપણો ખોરાક એ ચવાઈ ગયો છે, નાના નાના કટકામાં રૂપાંતર થઈ ગયું છે. હવે ગળેલો ખોરાક અન્નનળીમાંથી થઈને આગળ વધે અને હવે ઉલટી છે. આપણે ઘણી વખત નાના બાળકો હોય તો ઉલટી થતી હોય તો એ આપણે જે ખોરાક છે બહાર નીકળે છે, તો એવું પણ શું કામ થતું હોય એ પણ આપણે હમણાં કારણ સમજીએ. તો હવે આપણો ખોરાક ધીમે ધીમે આગળ જાય છે અન્નનળીમાંથી જાય અને અન્નનળીમાંથી ખોરાક મારો ક્યાં જશે? યસ મિત્રો, તમારી વાત સાચી. ક્યાં જશે? જઠરમાં, એટલે કે આપણા પેટમાં. જઠર છે એ એક જાડી દિવાલ વાળી કોથળી છે કે જેનો આકાર જે શેપ જેવો છે. કેવો મિત્રો? જે શેપ જેવો. તે પાચન માર્ગનો સૌથી મોટો પહોળો ભાગ છે, સૌથી પહોળો ભાગ છે. તે એક છેડેથી અન્નનળીથી ખોરાક લે અને છેલ્લે બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે. જઠરની જે અંદરની દિવાલ છે એ કેવી છે? શ્લેષ્મ છે. શ્લેષ્મ એટલે નાના નાના વાળ જેવી ચોટેલી હોય છે અને અંદર એક એસિડ હોય છે કે જેનું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ. અને જે પાચક રસોનો સ્ત્રાવ કરે. તમને એમ થાય કે સાહેબ આપણે એસિડ છે, એસિડ આપણા શરીરમાં કોઈ એસિડ તો પીવાય નહીં, પરંતુ આ એસિડ શું કરે? મિત્રો જ્યારે આપણે ખોરાક ખાતા હોઈએ છીએ ત્યારે એમાં અસંખ્ય પ્રકારના બેક્ટેરિયા, અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો હોય છે. જ્યારે આપણે ખોરાક મોંમાંથી નાખીએ અને જઠર પહોંચે છે ત્યારે એમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે અને જેવો સ્ત્રાવ થતા એની ઉપર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય, જેથી અંદર જે સૂક્ષ્મ કણો છે, બેક્ટેરિયા છે એ મૃત્યુ પામે છે અને આપણો ખોરાક છે એ કેવો થઈ જાય? ચોખ્ખો થઈ જાય છે. અને આ એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને પછી ખોરાક સાથે ભળે છે અને જઠરના માધ્યમને કેવું બનાવે છે? એસિડિક બનાવે છે. એટલા માટે ઘણી વખત આપણે ખાતા હોઈએ આપણે ખાટો ઓટ કરાવે. કારણ કે આપણા શરીરમાં એસિડિક માધ્યમ છે એટલા માટે. અને આ પાચક રસો એ પ્રોટીન ને તોડીને સરળ ઘટકોમાં રૂપાંતર કરે. મિત્રો જબરદસ્ત કીધું. સૌથી પહેલા મેં તમને કીધું એ પ્રમાણે કે આપણો ખોરાક મુખમાં જઈએ, મુખમાં નાના ઘટકોમાં રૂપાંતર થાય અને જે લાળ ગ્રંથિ છે એ લાળ ગ્રંથિ ખોરાકનું પેલા સ્ટાર્ચમાં રૂપાંતર કરે છે. મિત્રો જેવું કોઈ પણ ખોરાક હોય ડાયરેક્ટ આપણે મોંમાં નાખીએ એટલે લાળ ગ્રંથિ છે એ સેલેવરી ગ્લેન્ડ જે પાચક રસોને ઉત્પન્ન કરે છે. પછી ધીમે ધીમે આગળ જઈએ તો જઠરમાં આવ્યું. જઠરમાં શું કરે કે જે હાઇડ્રોક્લોરિક એસિડ છે કે જે ખોરાકને જે હજી થોડાક એવા ઘટકો છે જે પ્રોટીનના અલગ અલગ ઘટકોમાં રૂપાંતર કરે છે, એટલે કે સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. તો મિત્રો હવે ખોરાક ક્યાં જશે? હવે નાના આંતરડામાં આવ્યો, એટલે કે એને કહેવાય સ્મોલ ઇન્ટેસ્ટાઇન, કે જે નાનું આંતરડું એ અત્યંત ગુચળામય અને 7.5 મીટર લાંબુ છે. તે યકૃત
અને સ્વાદુપિંડના સ્ત્રાવો એમાં મેળવે છે અને સાથે સાથે એમાં દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે. મિત્રો, આ નાનું આંતરડું, નામ છે નાનું, પણ સૌથી આપણા શરીરને મોટા મોટું કોઈ અંગ હોય તો નાનું આંતરડું છે. એ ગુચડામય છે, એટલા માટે આપણે ખબર નથી હોતું કે આ 7.5 મીટર લાંબુ છે અને એમાં અલગ અલગ પ્રકારના પાચક રસોનો સ્ત્રાવ થાય છે. પિત્તરસ, યકૃત રસ. તો જે યકૃત છે એ યકૃત લાલાશ પડતા બદામી રંગના જે આપણા પેટ છે એની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તો મિત્રો, એક્ઝામમાં પૂછાય કે યકૃત છે એ આપણા શરીરમાં કઈ જગ્યાએ આવેલું છે, કેવા કલરનું છે? તો લાલાશ પડતા બદામી રંગની પેટની ઉપરની બાજુએ સહેજ આવેલી ગ્રંથિ છે, જે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. મિત્રો, સૌથી મોટી ગ્રંથિ આપણા શરીરમાં આવેલી હોય તો યકૃત, કે જે પિત્ત રસનો ઇંગ્લિશમાં કહેવાય બાઇલ જ્યુસ નો સ્ત્રાવ કરે છે અને જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહેલી હોય છે. તો જે પિત્તાશય છે, પિત્તાશયમાં પિત્તાશયમાં કયો રસ ઉત્પન્ન થાય? પિત્ત રસ, કે જે ક્યાં? યકૃતમાં, જે યકૃત પાસે હોય. અને પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો, જઠર છે એ જઠરમાં કોનું પાચન થતું હોય? પ્રોટીનનું. જ્યારે યકૃત છે તો યકૃતમાં એટલે કે પિત્તરસ, પિત્તાશયમાં ચરબીનું પાચન થતું હોય છે. પછી હજી એક ગ્રંથિ આવે છે કે જેનું નામ છે સ્વાદુપિંડ, કે એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે કે જે જઠરની નીચે આવેલી છે. જઠરની ઉપર આવેલી તો પિત્તાશય, જઠરની નીચે આવેલી તો ભાઈ સ્વાદુપિંડ, અથવા એને યકૃત પણ કહી શકો. ઓકે, તો જઠરની ઉપર યકૃત અને જઠરની નીચે કઈ છે? સ્વાદુપિંડ. જે મિત્રો આ જે જઠર છે એ જઠર કાર્ય કેવું જબરદસ્ત રીતે કરે છે. વિચાર તો કરો મિત્રો, જેવો આપણે ખોરાક ખાધો તો નાના આંતરડામાંથી ખોરાક ગયો, પછી આવે છે આગળ. જે આજે આખું કાર્ય છે ને, એ સૌ પ્રથમ 1822માં એલેક્સિસ માર્ટિને ખૂબ જ ભયાનક રીતે ગોળી વાગી. એને બહુ જોરદાર ગોળી વાગી 1882માં એલેક્સિસ માર્ટિને. અને ગોળી છે એ છાતીને દિવાલને ઈજા પહોંચાડી અને જઠરમાં કાણું પાડી દીધું. અને પછી એને ખબર પડી કે ભાઈ, એને બ્યુમોન્ટે, જે ડોક્ટર છે એ બ્યુમોન્ટે આ જોયું કે જઠરમાં ખોરાક ખરેખર વલોવાય છે અને જઠરમાં જ ખરેખર ખોરાક મારો પાચન થતો હોય છે. અને એવું એક પ્રવાહી છે કે જેનું પાચન કરે છે. તો સૌપ્રથમ આ એક નાનો તો ખરેખર સૌથી પહેલા ખબર કેમ પડી કે ખોરાક છે એ જઠરમાં પાચન થાય છે? તો આવી રીતે એની શોધ થઈ હતી એવું આપણે કહી શકીએ. પછી આ કાર્બોદિત પ્રોટીન ચરબી પર કાર્ય કરી સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય અને જે પાચેલો જે અપાચિત ખોરાક છે કે જે હવે એનું પાચન થઈ શકતું નથી, એટલે કે જેનું આપણે શું કરશું કે એના પહેલા જે નાના ભાગો છે, એટલે કે આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે અને કાર્બોદિતોનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં, અને પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડમાં રૂપાંતર થાય. તો મિત્રો, અહીં 3 વસ્તુ અગત્યનું છે. કાર્બોદિતનું પાચન કેમાં થાય? ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં. ચરબીનું પાચન શેમાં થાય? ફેટી એસિડ અથવા ગ્લિસરોલમાં. અને ત્રીજું વસ્તુ મેં છેલ્લે ભણાવ્યું એ કીધું, પ્રોટીનનું પાચન શેમાં થાય છે? હંમેશા એમિનો એસિડમાં. તો આપણા જે શરીર છે, આપણે ઘણી વખત ખાઈએ છીએ, આપણે કહીએ, આપણા પપ્પા કે મમ્મી કહેતા હોય છે કે ભાઈ તારે વધુમાં વધુ પ્રોટીન વાળું ખાવું જોઈએ. કારણ કે આપણા પ્રોટીન છે એ આપણા કોષનો, આપણા જે કોષ છે એનું બંધારણીય એકમ છે. એનાથી જ આપણા કોષ બનતા હોય છે. એટલા માટે આપણે એમ કહે છે કે ભાઈ પ્રોટીન વાળું ખાવું જોઈએ, ચરબી વાળું ઓછું ખાવું જોઈએ, કારણ કે એમાં ગ્લિસરોલ અથવા ફેટી એસિડ હોય છે જે આપણા શરીરને જાડું બનાવે છે. હવે નાના આંતરડામાં તો પાચિત ખોરાક થઈ ગયો. હવે શું થશે? નાના આંતરડાની જે દિવાલ છે, દિવાલની જે રુધિર વાહિનીઓ હોય, નાની જે લોહી હોય, નળીઓ હોય કે જેમાં પસાર થાય અને જેને અભિશોષણ કે શોષણ કહે છે. આ નાના આંતરડાની અંદરની દિવાલો હજારો આંગળીઓ જેવા, આપણા નાની આંગળીઓ જેવા પ્રવર્ધો હોય. શું કહેવાય? પ્રવર્ધો, કે જેને આપણે કહેવાય રસાંકુરો કહેવાય છે. હવે આ રસાંકુરો શું કરે ભાઈ? રસાંકુરો છે એ પાચિત ખોરાક છે એ શોષણની સપાટીમાં વધારો કરે. એટલે પાચિત ખોરાકમાં જે પાણી હોય તો એ શું શોષી લે, અને શોષાયેલો ખોરાક એ રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે અને શરીર માટે જે જરૂરી પ્રોટીન જેવા જે જટિલ ખોરાક છે એ બંધારણમાં વપરાય, જેને આપણે સ્વાંગીકરણ કે એસિમિલિટેશન કહેવામાં આવે છે.
કોષમાં આપણે ખબર છે ગ્લુકોઝ અને ઓક્સિજન દ્વારા જ્યારે ગ્લુકોઝ છે એ કોષમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય અને આપણે શક્તિ છૂટી પડે. અને જે અપાચિત અને વણ શોષાયેલ જે ખોરાક છે એ આપણે ક્યાં જશે? મોટા આંતરડામાં જાય. તો મિત્રો આપણે ક્યાં સુધી જોઈએ? સૌથી પહેલા મુખ ગુહા, પછી આગળ આવેલું કે ભાઈ અન્નળીથી ખોરાક ગયો, ત્યાંથી ક્યાં ગયો? જઠરમાં ઉપરની બાજુ શું હોય? બોલો, યકૃત હોય. જઠરની નીચેની બાજુ શું હોય? સ્વાદુપિંડ હોય. પછી ખોરાક આગળ આવ્યો તો નાના આંતરડામાં આવ્યો. નાના આંતરડામાં ખોરાક છે એનું પાચન થતું હોય છે. મોસ્ટ ઓફ બધાનું પાચન થઈ ગયું. હવે એ પાચન થયેલો ખોરાક છે, પાણી શોષાઈ ગયું, ગ્લુકોઝ શોષાઈ ગયું, બધું શોષાઈ ગયું, અને હવે જે અપાચિત ખોરાક છે જેનું હવે પાચન થઈ શકતું નથી એ હવે જશે મોટા આંતરડામાં. મોટું આંતરડું એ નાના આંતરડા કરતા પહોળું અને ટૂંકું હોય છે, જેની લંબાઈ 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. મિત્રો કન્ફ્યુઝિંગમાં નહીં મુકાઈ જતા કે નાનું આંતરડું અને મોટું આંતરડું. આપણું નામ એવું છે, નામ જો નાનું આંતરડું, પણ મોટા આંતરડા કરતાની લંબાઈ કેવી છે? વધારે, 7.5 મીટર. જ્યારે મોટા આંતરડું નામ કેવું છે? મોટું, પણ લંબાઈ કેવી છે? ઓછી, 1.5 મીટર, એટલે કે 1.5 મીટર જેટલી. કે જે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારનું શોષણ કરે અને બાકી રહેલો જે કચરો છે એ આપણા મળાશયમાં જાય છે. અને જે અર્ધપાચિત ખોરાક મળ સ્વરૂપે એકઠો થાય અને આ મળ દ્વારા સમયાંતરે આપણે નિકાલ કરતા હોય છે, જેને આપણે મળ ત્યાગ અથવા એજેશન કહેવામાં આવે છે. તો મિત્રો આવી રીતે આપણે આખી રીતે મનુષ્યનું પાચન તંત્ર આપણે સમજ્યું. સમજી ગયા મિત્રો? મનુષ્યનું પાચન તંત્ર હવે તમને ગમે ત્યારે તમને કોઈ પૂછે તો તમે હવે આવડી જશે. હવે આપણે આગળ સમજીએ કે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન, એટલે કે જે ડાયજેશન ઇન ગ્રાસ ઇટિંગ એનિમલ્સ, જે લોકો ઘાસ ખાતા હોય તો એ લોકો કેવી રીતે પાચન થતું હોય? જેમ કે ગાય, ભેંસ એ ઘાસ ખાય છે, તો એમાં ખરેખર કેવી રીતે પાચન થતું હોય એ આપણે સમજીએ. મિત્રો અહીંયા એક આમાશય નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહ છે. એને એક જઠરમાં જ સંગ્રહ થાય છે ઘાસનો પણ. આ ખોરાક અર્ધપાચિત હોય, એને જેને વાગોળે છે. શું કરે છે? આમ વાગોળે. આપણે ગાય હોય, ગાય આપણે ઘરની સામે ઊભી હોય તો બેઠી હોય તો એ હંમેશા કન્ટિન્યુઅસ આમ વાગોળતી રહે આમ. બરોબર? શું કામ? કારણ કે એ જઠરમાંથી પાછો જતો ખોરાક એને કહે છે કડ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? કડ. પરંતુ પછી વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં રૂપાંતર થાય અને પછી આ વાગોળું અને આવા પ્રાણીઓને વાગોળનાર આપણે શું કહીએ છીએ? એને કહેવાય પ્રાણીઓ કહેતા હોય છે. તમે ગાય છે તો ગાયમાં તમે જ્યારે કોઈ પણ ઘાસ ખાય પછી એની અન્નળીમાં જાય અને અન્નળીમાં એનું જે આપણે ખબર છે આપણું જઠર, તો એને જઠરને એ જઠર નથી હોતું, એ જઠરને સ્પેસિફાઈડ નામ આપ્યું છે. એ શું નામ આપ્યું છે? રૂમેન અથવા અમાશય. અને ત્યાંથી પછી નાનું આંતરડું, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં. આપણી જેમ જ છે, પરંતુ ખાલી ડિફરન્સ શું છે મિત્રો? તફાવત માત્ર એટલો છે કે આપણે જે જઠર એ લોકોને જઠરનું બીજું નામ આપે છે, ઘાસ ખાતા પ્રાણીઓમાં નામ આપ્યું છે અમાશય. આગળ જોઈએ. હવે આપણે સમજીએ કે જે આ ઘાસ છે એ ઘાસ એ શું આપે છે ગાયને, ભેંસને, બકરીને? તો એ ઘાસ એ છે સેલ્યુલોઝથી ભરપૂર છે. કે જે સેલ્યુલોઝ છે એ ભરપૂર પ્રમાણમાં કાર્બોદિત આપે છે, જેથી એ એનો પોતાનો ખોરાક ગ્રહણ કરે. ઢોર, હરણ વગેરે જેવા વાગોળનાર પ્રાણીઓના અમાશયમાં હાજર રહેલા જે બેક્ટેરિયા એ સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે. પરંતુ શું આપણે અને તમે સેલ્યુલોઝ એટલે કે ઘાસ ખાઈએ તો આપણું પાચન થઈ જાય? ના થાય. કારણ કે આપણા શરીરમાં એ જઠરની એવી રચના ભગવાને નથી કરેલી. આપણે રોટલી શાક એ ખાઈએ એ જ આપણું પાચન થતું હોય છે, કારણ કે આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. તો મિત્રો યાદ રાખજો. પછી જે નાના આંતરડા અને અન્નળી વચ્ચે એક કોથળી જેવું તમે જોઈ શકો છો કે બે વચ્ચે એક રચના છે કે જેને આપણે કહીશું અધ્યાંત્ર, જ્યાં સેલ્યુલોઝનું પાચન થયેલા કેટલાક બેક્ટેરિયા હોય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી. એટલા માટે મિત્રો એ સેલ્યુલોઝનું પાચન કરી શકે જે આપણે કરી શકતા નથી. તો મિત્રો અહીંયા આપણે બીજો એક અગત્યના આપણે પ્રાણીઓ વિશે સમજ્યું કે જે ઘાસ ખાતા હોય તો એમાં આપણે સમજ્યું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે. હવે આપણે સમજીએ કે અમીબા માં ખોરાક ગ્રહણ કેવી રીતે થાય અને પાચન કેવી રીતે થાય. અમીબા એક પ્રાણી જ છે, પરંતુ એક એવો એક કોષી સજીવ છે. માત્ર ને માત્ર એક જ કોષ છે. આપણા શરીરમાં તો અબજો કોષ છે,
પરંતુ અમીબા એકમાત્ર એવું જે પ્રાણી છે કે જેમાં એક જ કોષ, એક કોષી સજીવ છે. તો મિત્રો એ એટલો સૂક્ષ્મ જીવ છે કે આપણે નરી આંખે જોઈ જ ન શકીએ. એને અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવો પડે. અને એ મોસ્ટ ઓફ તળાવના પાણીમાં જોવા મળતું નાનામાં નાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક જીવ છે. આ અમીબામાં કોષરસ પટલ, એક ગોળ ઘટ્ટ કોષ કેન્દ્ર, કોષરસમાં નાની નાની રસધાનીઓ તમને દેખાતી હશે. આ અમીબામાં એનો આકાર ચોક્કસ ફિક્સ નથી કે ગોળ, ચોરસ એવું નહીં. આમાં ગમે એ આકારથી બનેલો હોય છે. અને એમાં જ્યારે કોઈ પણ એનો ખોરાક હોય સામે, તો ખોરાક કેવું બીજું, જેમ કે આ ખોરાક છે, બરોબર. હવે આ અમીબા છે, તો થાય શું મિત્રો? અમીબા ધીમે ધીમે આવે અને એના એક ખોટા પગ જનરેટ કરે છે. ખોટા પગ એટલે કે એને કહેવાય પ્રવર્ધો. કે અહીંયા મારો આંગળી છે, આંગળીમાં પાછો હજી એક એવું જનરેટ કરે કે એના આ ખોરાકને પકડી લે. એને હાથ કે પગ તો છે નહીં, પરંતુ એવી એક રચના ઉત્પન્ન કરે. ભગવાને એવી રચના એને આપી છે કે જે ખોટા પદ્ધતિ, કે જેને ઇંગ્લિશમાં કહેવાય સ્યુડોફિયા. શું કહેવાય મિત્રો? સ્યુડોફિયા. કે જે હલનચલન કરે છે અને પરિણામે એ અમીબા ખોરાકને પકડવામાં મદદરૂપ થાય ને અને સૂક્ષ્મ જીવોને એ ધીમે ધીમે ગ્રહણ કરે છે. અને આ ખોટા પગને ખોરાકની ફરતે આમ વલાવે અને પરિણામે એ ખોરાક ગળી જાય અને આ ખોરાક અન્નધાનીમાં ફસાઈ જાય અને આવી રીતે એ પોતાનું કરતે એ પાચન કરે છે. અન્નધાનીમાં પાચકરસો ઠલવાય અને ખોરાક પર કાર્ય થાય અને સરળ પદાર્થોમાં ફેરે અને પાચિત ખોરાક એ શોષણ થાય અને પરિણામે આ શોષિત ખોરાક એને શરીરમાં વૃદ્ધિ પામે. અપાચિત ખોરાક આપણે ખ્યાલ છે કે જે શરીરમાંથી બહાર ફેંકાઈ જાય અને આવી રીતે ખોરાક પાચનની પ્રક્રિયા, શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બધા પ્રાણીઓમાં મોટે ભાગે એક સરખી જોઈએ. મિત્રો અત્યાર સુધી આપણે 3 અલગ અલગ પેરામીટર આપણે સમજ્યા. સૌથી પહેલા આપણે સમજ્યું મનુષ્યમાં પાચન તંત્ર કેમ થાય. તો ભાઈ આપણે જોયું મુખથી લઈને મળત્યાગ સુધી. એવી રીતે આપણે જે ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓ વિશે મેં તમને કીધું, એમાં પણ મુખથી શરૂ થાય, મળત્યાગ થાય. એક જ સિસ્ટમ કેવી છે? એક જ. અને જ્યારે આપણે એકકોષી સજીવ હોય તો એમાં પણ આપણે જોયું કે મુખથી શરૂ થાય અને મળત્યાગ થાય. તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે ખોરાકની પાચનની જે પ્રક્રિયા છે એને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બધા પ્રાણીમાં મોટે ભાગે કેવી છે? એક સરખી છે. તો મિત્રો અહીંયા પ્રાણીઓમાં પોષણ, ન્યુટ્રિશન ઇન એનિમલ્સ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 આપણે શરૂ કરશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરજો, તમારા ફ્રેન્ડ સર્કલને, અને એ પણ આ સમજી શકે અને જાણી શકે. અને કોઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ બોક્સમાં કરજો. અને મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ સૂન.